દેવભૂમિ દ્વારકાથી સમાચાર કે જ્યાં બેટ દ્વારકામાં ફરી ચાલ્યું છે દાદાનું બુલડોઝર। સરકારી જમીન પર આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। ડિમોલેશનને કારણે દબાણકર્તાઓમાં છે ફફડાટ। જ્યાં એસડીએમ ઓખા પાલિકાની ટીમ સ્થળ પર હાજર છે। પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આપણે જણાવીએ કે આ ડિમોલેશનની કામગીરી અત્યારે પોલીસની હાજરીમાં ચાલી રહી છે। જ્યાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે તેને લઈને દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સરકારી જમીન પર છેલ્લા ઘણા સમયથી અહીં દબાણ આચરવામાં આવ્યું હતું અને તેને લઈને નોટિસ પણ ફટકારાઈ હતી, પરંતુ જો દબાણ કરશો તો બુલડોઝર ફરશે અને એ ન્યાયે ફરી દાદાનું બુલડોઝર ચાલ્યું છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જય ગોસ્વામી। જય, ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, બેટ દ્વારકાનો કયો વિસ્તાર છે અને કેટલે અંશે અહીં દબાણ હતું અને ક્યાં સુધીમાં આ કામગીરી આટોપી લેવાશે? જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં બે જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, ત્યારે ફરી એક વખત દાદાનું બુલડોઝર છે તે ચાલ્યું છે। બે જગ્યા ઉપર ગેરકાયદેસર દિવાલ તેમજ બાંધકામ કરી દેવામાં આવતા તંત્ર દ્વારા આજ ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પ્રાંત અધિકારી, નગરપાલિકાની ટીમ અને પોલીસના બંદોબસ્ત સાથે આ ડેમોલેશન જે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી આભાર જય, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની કામગીરીને આજ રોજ આટોપાશે।